તો ગાઈસ સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો અત્યારે હું કરણભાઈ નીકળી ગયા છે જુનાગઢ જવા માટે અને ઉદયભાઈ ત્યાં જ છે ઓલરેડી. તો આપણે ત્યાં પહેલાં જઈએ અને આપણે થોડીક શોપિંગ કરવાના હતી, બૂટ લેવાના હતા. તો કે સારા બૂટ હોય ત્યાં જોવું અને બહીના રહેજો લાસ્ટ સુધી. નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે જુનાગઢ અને સિટીમાં એક આઈ બાઇક ન પાય એટલે આપણે સીધા તમને મળીએ વી માટે. ને ઉદય આપણી રાહ જોવે છે. ફાઇનલી વી માર્ટ પહોંચી ગયા છે અને ઉદયભાઈની અંદર આપણી રાહ જોવે છે. તો ચાલો ત્યાં જઈએ. તો ભાઈ ઉદય આપણે રમાડી દીધા, ઘેરે બેઠો છે, વિડીયો કોલ કર્યો ને તો અમને કેમ વી માટે શું. તો અહીંયા તો ક્યાંય છે ને વિડીયો કોલ કર્યો તો ઘેરે છે, કાંઈ વાંધો ને આપણે આપણી શોપિંગ કરી લઈએ અને પછી આપણે જઈએ. બસ ભાઈનો વારો કાઢી વી માટે કંઈ મેળ ન આવ્યો એટલે આપણે આવી ગયા છીએ દુકાને. અને મેળ પડી જાય તો ભલે, બાકી ક્યાંક બીજે જોઈ. તો અહીંયા મેળ નથી પડ્યો, આપણે અડધું પેમેન્ટ આપી દીધું છે ને બૂટે સારા છે તો એ લઈ લે. ફાઇનલી આપણે શૂઝ લઈ લીધા છે અને રસ પી લે શેવડી છે ને પછી જાય ઘર બાજુ. રસ બસ પી થઈ ગયા છે એકદમ ઠંડા અને હવે જાય આપણે ઘર બાજુ. જોઈજો બૂટ પડી ન જાય, ખબર છે ને કેટલા ના આવ્યા? 2400. ફાઇનલી આપણે આવી ગયા છીએ ફાધરમાં અને જમી લીધું ભાઈ. તો ઉદય અમારા ઉપર પ્રેન્ક કરી નાખ્યો, અમને કીધું કે હું જુનાગઢ છું અને ભાઈ ગામમાં હતા. કાંઈ ના કાંઈ વાંધો નહીં. તો અને ભાઈ ખાલી તડકો જોવો તમે. હા અને તમે બધા તો મસ્ત એસી ચાલુ કરીને ઉતારી છો અને અમારો બ્લોગ જોતા છો. તો ક્યારેય વિચાર્યું છે કે આપણે કંઈક કરવું જોઈએ સાયકલા માટે, કૂતરા માટે? હે ઉદબા? તો આજે આપણે છે ને 20 થી 25 કુંડિયા બનાવશું અને ઝાડવા ઉપર બધી હાથે જગ્યાએ સાયકલા હાટું પાણી ભરીને મૂકશું અને કૂતરા હાટું પણ પાણી પીવાનું બનાવશું. કાં ઉદબા? તો ચલો કરણભાઈને ફોન કરો, ધવલને કરો અને આપણું કામ સ્ટાર્ટ કરી. રેડી ભાઈ? આપણે ધવલને કરણભાઈને ફોન કરી દીધો છે, એ બે આવે છે. અને આ ગોરા લઈ લીધા છે, આનું અડધું કટિંગ કરીને આપણે પહેલાં 4-5 ગોરા મૂકી દઈએ કૂતરાને પાણી પીવાના અને એમાંથી આપણે પછી સાયકલાના શું કહેવાય કુંડિયા પણ, હા સાયકલાના કુંડિયા પણ આમાંથી જ બનાવવાના છે. આનું અડધું કટિંગ કરશું. હા એક ગોરો અહીં પડ્યો છે તો પહેલાં આનું કટિંગ કરી નાખી. ચાલો તો ભાઈ એક ટીમનો મેમ્બર આવી ગયો છે ખીમભાઈ અને પહેલાં આપણે આનું છે ને મસ્ત કટિંગ કરી નાખી. બરોબર છે ધવલભાઈ? અને 4-5 જગ્યાએ હજી 2 ગોરા તમતરો હમણાં આપણે ગોતી લઈશું અને આ સ્પેશિયલ કૂતરા માટે બનાવી નાખીએ આ 4-5નું. અને ઓલા માળા નોખા કંઈક ડબલા લઈને એનું કંઈક બનાવ્યું, બરોબર? અને કાપીને પછી પાછા ડબલામાં એની કોર હોય ને ઓગાળી દેવાની ટૂંકમાં. એટલે હે ને સાયકલાને બિચારવાનું લાગે ને ગરા બરામાં કાતે એમ કંઈક એમ, સમજો? માળો રાખો તો ખોખા રાખી દે. હા હા ભાઈ છે ને પેલા આપણે આનું કટિંગ કરી નાખી ફરતી ગોર અને આટલું પાણીનું રાખી દેવું અને આટલું પછી એક બીજે કામ લઈ લેવું ટૂંકમાં ઝાડ ઉપર ટીંગાડવામાં અહીંથી એટલું કામ આવી જાય. અને આટલું આપણે આ કૂતરા માટે પાણીનું ભરીને આટલું ફરતી ગોર 4 ગોરાનું કટિંગ કરી નાખીએ. પછી રાખીને બીજા 2-4 ગોરા ગોતી લેવું એટલે 6-7 ગોરા મૂકી દઈએ તો વાંધો નહીં. અને પછી આપણે ચકલાનું કરીશું બધું. આ વિડીયો આપણે છે ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ માટે નથી કર્યો, કેમ કે આપણે છે ને આ પૂનદાન માટે કર્યો છે. અને તમે અમારો આ વિડીયો જોશો ને તમે તે પૂનદાનનું વિચાર લાવજો અને કરજો. બાકી વિડીયો અમે એટલે નથી બનાવ્યું ભાઈ, તમે અમને આ વિડીયો અમે આવો બનાવીએ એટલે અમારા વ્યૂ વધે, સબસ્ક્રાઈબર વધે, એવું કાંઈ નથી. વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે આ બધું અમે કરીને તો તમે પણ અમારી પાસે શીખો અને કાંઈક તમે પણ કરો. થોડી ઘણી ચકલાની ને કૂતરાની બધાની સેવા થાય. અને ઉનાળો હાલે છે, તમને બધાને ખબર જ છે. અત્યારે 1 કલાક આપણે પાણી ન પીએ તો આપણું ગરું સુકાઈ જાય છે, તો બિચારા એને તો કાંઈ થતું હોય ને એટલે આપણે વિડીયો બનાવ્યો છે. બાકી કઈ સબસ્ક્રાઈબર માટે નથી બનાવ્યો. બાકી તમે એને લાઈક નહીં કરો તો ચાલશે પણ શેર જરૂર કરજો. રવિભાઈ બનાવે છે, મેં એક આવું બનાવી નાખ્યું છે. હજી આ 2 છે. દાંતડું લેવા આવે એટલે પાછું આપણે ચાલુ કરી. પેલા આપણે આને વિસરી નાખી પછી એક જગ્યાએ બધે મૂકી દેવી. એક ઉદબા કેમ હાલે? આ તો બહુ ભર્યું છે. અરે આગળી સાફ થઈ જાય ને એમાં થોડી વાર લાગે.
પાણીનું ભરી લીધું છે. આ લીમડા હેઠે રાખી કેમ કે ચકલા ને બધું આવે કૂતરાનું. તો ભાઈ આપણે છે ને એક અહીં રાખી દીધું છે અને હજી 3 બાકી છે. એક આ પાદરમાં રાખ્યું, એક અહીંયા કૂતરા બધા બેસે છે, અહીંયા એક મૂકી દેવું અને એક ઓલા પાદરમાં મૂકશું અને એક હજી ક્યાંક ગામમાં રાખી દેવું. રેડી ભાઈ? તો ભાઈ હવે આ બધું લઈને ઓલા પાદર બાજુ જાય ને આ 1 નંબર ભરી અહીંયા ભરી લે અને અહીંયા રાખશું. બરોબર? ટંકી આવી ગયા છે, અહીંથી પાણી ભરી લઈ અને પછી પૂરા દાદાએ રાખી દઈ. કુંડવાએ મૂકી દીધું છે બધા કૂતરા હાટું. એ બધા અહીંયા આખો દી બેઠા હોય એટલે પીવે ને બિચારા. વાંધો નાલો ઓલા પાદર બાજુ જાય અને ત્યાં એક મૂકી દઈ. હવે આપણે આવી ગયા છીએ આ પાદરમાં અને આ એક ગોરો ભરીને અહીં રાખી દેવું. ત્યાં કબૂતર પણ આવે જ છે. હાલો ભાઈ, હાલો કરણભાઈ, ગુડ બોય. કામ કરવાની તો મજા જ આવે છે અને તમે બધા પણ આવું કામ કરતા રહેજો એટલે કૂતરાઓને સૈકલાને ઉપાદી નહીં, બિચારા પાણી પીવે. અને તમારે એવું કાંઈ નહીં, એક થાય તો એક કરજો, 2 થાય તો 2, 10 થાય તો 10, આખું ગ્રુપ મળીને તમે તમારે થાય એટલા કરો. મમ્મા આ તો તૂટી ગયું છે. એવું નથી, એક બાજુ તૂટ્યું છે. આપણે આમ ત્રાહું રાખશું ને તો એમાં એટલું પાણી હમે ને તો એમાં 10-15 ચકલા પાણી પી લે. એ બરોબર છે. ઉતારી લે. વાય પડ્યું છે, એ કરણ ઉતારે છે. તૂટી જાય. તો ભાઈ એક કુંડવાએ ફિટ કરી છે, બીજું ઓલા ઝાડવે કરી દીધું, એક આ રાખી દીધું છે. રેડી ને કેમ ભાઈ? રેડી. ભાઈ રવિભાઈ છે તારે સડી ગયો છે. ચડવું પડે ને ભાઈ. આ નહોતું સેટિંગ આવતું એટલે કીધું આ રાખી દઈ. રેડી ભાઈ? રેડી. ઓકે છે. તો ભાઈ આપણે લાસ્ટ ગોરો અહીં રાખી દીધો છે અને આ 4 જગ્યાએ ગામમાં જેટલા કૂતરા છે ને આ 4 જગ્યાએ આવે છે. રેડી ઉદબા? એટલે બીજે બહુ કાંઈ એટલા બધા મૂકવાનું કાંઈ છે નહીં, કારણ કે કૂતરા ઓછા છે ગામમાં અને મેન જગ્યા જ્યાં કૂતરાની છે ત્યાં આપણે આ બધા ગોરા રાખી દીધા છે અને હવે આપણે બનાવી ઓલું કુંડિયું બનાવી ચકલાનું. બરોબર ઉદબા? તો હવે આપણે ગોતવાના છે ઓલા ડબલા પ્લાસ્ટિકના. તો અત્યારે આપણે જાય છીએ ધવલભાઈ વાડીએ, ત્યાં ડબલા પડ્યા છે તો એનું કટિંગ કરીને મસ્ત આપણે અહીંથી વાડીએથી ગામ લગી જેટલા ઝાડવા છે ને એક ઝાડવામાં બધી ડબલા મૂકતા જાય, જેટલા ડબલા મળે એટલા. અને ઓકે ગાઈસ, તો ત્યાં જાય, ત્યાં મોટર ચાલુ છે, મસ્ત પાણી પી અને કટિંગ બટિંગ કરી નાખી પછી અહીં મૂકી દઈએ બધા ડબલા. ઓકે ભાઈ, ના રહીજો લાસ્ટ સુધી. અત્યારે આપણે આવી ગયા સ્કીમબેન વાડીએ અને મોટર ચાલુ કરો ભાઈ, પાણી પી લઈએ. હાલો, ઓલા ડબલા ક્યાં છે ગોત? ઓ ભાઈ સાહેબ, કેટલા ફૂટ વાળી છે ધવલા? કેટલા ફૂટ છે? 80 ફૂટ છે. પડી જાય. જો આમાં કબૂતર ને બિચારા કેવા બેઠા. મોટર ચાલુ થઈ ગઈ છે, પાણી પી લઈએ અને પછી ડબલા અહીંથી છે ને આપણે ભરીને ઝાડવા બધી મૂકતા જાય. ઓકે, અત્યારે આપણે વાડી આવી ગયા છીએ અને ડબલા કાપવા માંડે, પણ આવડા નાના કપાય છે અને અહીંયા વિસરવાનું કામ હાલે છે. કાંઈ વાંધો નાના વધારે મૂકી દેવું, પણ એમાં પાણી તો ઘણું સમય જાય. કાં ઉદબા? વિસરી નાખું તમે. તો આપણે 7-8 ડબલા ભરી લીધા છે. ટૂંકમાં કાપીને કટિંગ કરી નાખ્યું છે 7-8 ડબલાનું. અને આ ઉદભાઈ કેન ભરી લીધું છે પાણીનું. જે ઝાડું આપણે ડબલું રાખ્યું ત્યાં કેન પાણી એમાં નાખી દેવું. બરોબર છે? તો ચલો અહીંયા જાય. હાય ગણેશભાઈ. તો આપણે અહીંયા આવ્યા તો અહીંયા બહુ ઝાઝા સાયકલા બેઠા હતા, 15-20 સાયકલા બેઠા હતા. આનીમાં તો અહીંયા આપણે 2 ડબલા રાખવા છો ભાઈ, બહુ ઝાઝા હતા ખરેખર. અમે આવ્યા ને પરિવાર જાતો રહ્યો. હા, એક ત્યાં રાખી દઈ અને બીજું આ ઉપર રાખી દઉં ઓલી જગ્યાએ. ના, અહીં રાખી દેવું, આ સારું છે. રેડી? એના માટે ઉપર ચડશું તો એ પાછું ઢોરાઈ જાય. કરણભાઈ, એને કરતાં ભરેલું રાખ દે. એક કામ કરે, ઉપર સાઈડમાં ભરેલું, હા, એક ત્યાં રાખ દે, ભરેલું રાખ. રેડી કિમભાઈ? ઉદા એક ડબલું આપ ભાઈ અને એક અહીં રાખ દે. હા બસ, એ ત્યાં રાખ દે. ભર્યું પડે ને એ રીતે રાખ દો. પેલા અહીં લઈ લો, પેલા ભરી લે પાણીનું અને પછી રાખ દે. ચલો ભાઈ, 2 ડબલા આપણે અહીં રાખ્યા છે, એક અહીંયા અને પેલું માં રાખી દીધું છે. સાયકલા બહુ ઝાઝા હતા. કરણભાઈ કેટલા કરણ ઉડ્યા આપણે? 15-20 ઉડી ગયા. હા,
તો અહીંયા પાણીનું થઈ ગયું. હાલો આવું બીજે ઝાડવે જાય એક વાં લીમડો છે ને ઘર પાસે ત્યાં આવી ગયું. અહીંયા આપણી જગ્યાએ વિદ્યા ઉતારવીને ત્યાં કબૂતરા અહીંયા બહુ બેઠા હોય, આમ ઘણી વખત જોતા હોય. હા ગમે એ લઈ હા એ લઈ લઈ ઢાંકણા વાળું મેકવીને કે ઉપાધિ નહીં. ઢાંકણા વાળું ઝાડું આમ મૂકશું. ઓકે. એમના પાણા વધારે મૂકી દે એટલે ટૂંકમાં ઉડે નહીં. પાણીનું ભર્યું હોય ત્યાં લગી ઉડે જ નહીં, પણ આમ ખાલી થાય તો પછી ઉડે નહીં ને એટલે વાંધો ન આવે. અને કબૂતર આને ઉપર બેઠા કરતા કરતા પાણી પીવે એકા બીજા આમ ઉદઈને જવા ડૂબકી મરવી જાય. હાલો રેડી. આ કમ્પ્લીટ થઈ ગયું 1 નંબર. થોડુંક અધર રાખો ને. અધર ને આ રેડી છો કમ્પ્લીટ તો done છે. હું કેવું 1 નંબર. આને માથે હું કરતા કરતા એ પીતા હોય મારા બેટા. થોડુંક હેઠળ વળી ભરી દો કપસી. આ કમ્પ્લીટ થઈ ગયું. અરે. પાણો રાખ દે ખાલી. એ કાંઈ પાણો રાખ દે ને કાંઈ રાખ દે. બસ હવે છે ને આમાં ઉડે જવા હું કરતા છે નામ કે નામ અમે ઉડે ઉદભાઈ કામ બહુ સારું કર્યું ઓલું કાંઈ વાંધો નહીં. આપણો ફરજ છે એટલું કામ કર. હાલો આ થઈ ગયું 1 નંબર. એકડો આ એક પાણો રાખી દઈ એટલે એક ભાઈ અહીં બેસી જાય. શું કેવું તારું? આપણે તો 4-5 કાયરે આવે ને હું કરવા કેફ તો આયા જ બેહી જાય મામા. ત્રણ તો ત્યાં બેસી પર વારા પર જોર હોય હવે ખાલી કરો અમારે વારો. હાલો રેડી ગઈ. ચલો અહીંયા આપણું ડન થઈ ગયું. પાદરમાં છે ને એક પીપળો ને 2 લીમડા છે ત્યાં રાખશું ને બહુ ઝાઝા સાયકલા બધું બે છે. ચલો. થોડી સાયકલા આ તે બધું બહુ ઝાઝા જનાવર બે છે. તો હાલો એક હવે આ લીમડા ઉપર રાખી દેવી. એને ચડવું બહુ મુશ્કેલી છે. આ ગોરો જો આપણો એમને ભર્યો છે. અને અહીંયા કૂતરા બહુ આવે છે અને આ જોન કલબલાટ જ કરે છે. અલે ઉદબા ઉદબા ઓલા ભા હાલો ઓકે પાણી ડબલું ભરીને આવો. હાલો ભાઈ કેમ ભાઈ ઓકે નું આ પડ્યું. અહીંયા કરણ અહીંથી અહીંયા છે ને સાયકલા કરતા વધારે અહીંયા ખીલકોડી આવે છે. લો આ કલબલાટ થાય તમે ખાલી ભાઈ ઢાંકણા વાળું દઈ જવું દે. ઓલું ઢાંકણા વાળું નથી. ઈ કઈ ગયું લે ઈ આપણે ઓલું નથી લીધું. હજી એક હતો. હા. હોય જ છે ને. તો અહીંયા તે રાખી દીધું છે અને હાલો ઉદભા કાઢો બારા. હવે આ 2 રહ્યા છે વેજીટેબલ. તો હવે આ 2 રહ્યા છે હવે અહીં ચેક રાખી દેવી. તો હવે આ એક રાખે છે. લઈ ઉદાભાઈ આને ક્યાં રાખશું? અને આમાં રાખજો અહીંયા આ ગેપ રહ્યો ને એમાં હું પડી જાય. રિસ્ક હે તો પાણીનું ડબલું રહેશે. કેવડું રિસ્ક લે છે આમાં પડ્યા હોય ને ત્યાં ખીલકોડી હું જોતું હોય ને ગધડી ની ઘડી કે આટો માચું. રિંગ રોડ છે એનો આ રેસિંગ નો રોડ છે. ગમે તે રેસ કરવા આમાં જ આવવાનું. કેમ થા પેટ્રોલ પૂરાઈ ગયું. ઓકે બસ હવે છે ને બિચારી તરસ લાગે ને તો 2 ગુટડા મારીને હાલો પાસે વી આવો મેદાનમાં ગમણ. હા વી આવો. તો ભાઈ આ છેલ્લું ને પેલું આપણે અહીં રાખી દઈએ. એક તો અહીં રાખ્યું. બોલો હર હર મહાદેવ. બોલો આરામ મારે. જો તું રેડી આજનું કામ ઓકે છે. કાલથી આ બધું ભરવાનું. એ મુકા ભાઈ સારું ભાઈ ભાઈ. તો ભાઈ આજનું કામ આપણું પૂરું થઈ ગયું ને કાલથી કામ આપણું ચાલુ થાય. ડેઈલી આ બધું ભરવાનું પાણી. ડેઈલી આપણું રૂટીન છે હવેથી કે આમાં પાણી ભરી દેવાનું. ઓકે રે ભાઈ ઉતરી જાઓ. તમે જો હા જો ઉદભાઈ એમ 2010 માં ભરતો. ઈ તું મામા હું તું હારે જ હતો ને ભાઈ. નહીં હો તું ચોટીલા પીડ્યો તો. હવે ફાઇનલી આપણું કામ ડન થઈ ગયું છે અને હવે આપણે નિરાંતે છાંયે બેઠા છીએ પણ કામ કરી.
તો તમે બધા આઈ હોપ આ બધું કરતા રહીજો કરણભાઈ. અને એટલે તમારે જેટલું થાય એટલું કરજો. 1 ડબલું થાય તો 1 ડબલું, 10 ડબલા થાય તો 10 ડબલા મૂકજો. અને કાલથી આપણી ડ્યુટી થઈ ગઈ ચાલુ. કરણભાઈ ડેઈલી જો ભાઈ તું નવરો હોય, તું નવરો હોય, ગમે ઉદ્યો નવરો હોય, હું ભરી લેવાના રેડી. જો કે આપણે ભેગા જ હોય એની ટાઈમ, પણ ભરી લેવું કાલથી બધું. અને કાલથી જેટલા ડબલા અમારાથી એડ થાય ને એટલે આમ કરતા જ જાઓ. ઓકે બ્રો. અત્યારે દૂધ વાળા આવી ગયા. 2 લીટર લાવો. પત્તો જોશે દૂધ મેકરું વધારે થોડુંક પીવાર દે દેને. આજે આપણે દૂધની રીલ બનાવવાની છે એટલે કેન બેન ને બધું તૈયાર છે. ચલો રવિભાઈ આ મોટરસાઇકલ રાખવાની છે ઓવર મજા મજા જ આવે. સાઈડમાં આવા બધા કેન ને મને રાખતો હતો દૂધમાં. એ સો આગળ ચાનું ચાય દૂધમાં રહી જાત કાયદેસર. આમ આપણે નો લ્યો જુનાગઢમાં કાયમ બધાને ભટકાડી આગળથી ત્રણ પાછું ઓલકુભાઈ ને હાલતા પાવડર કાઢીને તૈયાર થતા હોય બાજુ ઓલા ભાઈ તું માપ મારે દૂધ વાળા વલકુન પાછું હાલતા મેકઅપ કરવો પડે બહાર રહી. વલકું ને મોટું ગલકું છે. બાકી હાલ દૂધ વાળો લાગે છે એમ. ટીપાય શું જાય ને અહીંયા પટાઈ ફાડ નાખ્યું ને વલકું હોય ગમી હોય મામા લો વિડીયો. હા મેકઅપ જલ્દી કરો ટાઈમ નથી. ક્લિપ બની ગઈ છે અને આવજો. વાહ રાણા 10 લીટર મારા વાલા. બધાને લીટર બુગાડ દે. હાલે તમે કોમેન્ટ કરો ક્યાં ક્યાં બુગાડવાનું. રંગીલો દૂધ વાળો. મારું નામ છે રઘુ રીંગણી. રવું રીંગણી. વાહ ભાઈ આપણો વિડીયો ઉતરી ગયો છે ને ઉદય પાદર. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ પરબ અને આપણી હારે મયુરભાઈ છે. કેમ છો મયુરભાઈ? મજા. અને આમ મંદિર તમે બધા જોયું જાય છે. હા તોય તમને બતાવી. અને અત્યારે આપણે મોટા કોરડા જવાનું છે. તો તમને કાલે મળીએ. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.